हेलो मित्रों, केम छो तमे બધા મજામાં છો? સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો આપણે મકાઈ વઘારવાની છે। તો આપણે મકાઈ જો પહેલા પાડી લીધી છે, જોઈ શકો છો। આપણે મકાઈ લઈ લીધી છે। હવે આપણે એને મસ્ત મજાની ફેંકી નાખશું તાવામાં, પછી આપણે એની વઘાર કરશું। જો ચાલુ થઈ ગયું। હાલો, તો આપણે જો મસ્ત મજાના ડોડા શીખવાનું ચાલુ કરી દીધા છે, જોઈ શકો છો તમે। આપણે જાડા મોટા શીખી લઉં, પછી આપણે વઘાર કરશું। રે લાગડા કાતેર હાય તારા કહી દે, બાય બાય કરી દે, બાય બાય કરી દે। બંધ કરી દો, બસ જાડા મોટું। હાલો, આપણે કાર્તિકના પપ્પા प्यारी समझ गई। કે છે હવે સ્વાદ બદલી જાહે। એકદમ ટેસ્ટી વગાડજો, હા ટેસ્ટી વગાડજો કે। મિત્ર, અમારા ઘરમાં એક ચોર આવ્યું છે, જોજો તમને લોકોને બતાવો। જો આ મારું બેટું, એને નિંદર નથી અને હક નથી। આ રૂમમાં આટો મારતું ફીરે કા જસન મને હુઈ જા, હુઈ જા। આ એક પૂછડા થોબે એ રેવા દે। હાલો, તો મિત્રો આપણે જો મકાઈ વઘારી છે, જોઈ શકો છો તમે। થોડુંક તેલ ને રાઈ જીરું એવું બધું નાખીને વઘારવાનું હોય તો મસ્ત લાગે એકદમ। તમે કોઈ દી ટ્રાય કરજો। હવે આપણે થોડુંક એમાં મરચું, મીઠું એવું બધું નાખતો હું જો અહીંયા લઈ લીધું છે। હાલો મિત્રો, તો આપણી મકાઈ બની રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। હાલો, તો આપણે નાસ્તો કરી લઈએ। રાતના વાગી ગયા છે 11। હાલો, તમે બધા ખાવા। હા, હું બે વફાઈ બે વફાઈ થઈ હાલો મિત્રો, હાંજ પડી ગઈ છે, આપણે હવે સુઈ જઈએ અને અમારા કાર્તિકના પપ્પા બધાને ગુડ નાઇટ, મળશું સવારે। જો આપણે ચા નાસ્તો બની રેડી થઈ ગયો છે, આપણે બેસી ગયા છે નાસ્તો કરવા, જોઈ લેજો। અહીંયા છે ચેવડો, અહીંયા છે શાક। હાલો, આપણે નાસ્તો કરી લઈએ। હાલો, આપણે ચા નાસ્તો કરી લઈએ। બ્લોગમાં બન્યા રહેજો। ચા નાસ્તો કરી લીધો, પછી તમારે હંજવારી કાઢવાની હતી, પછી મેં ફટાફટ હંજવારી કાઢવાનું ચાલુ કર્યું। આંબાલાલ કાકાની આગાહી હતી ને, તે દી બધું ભરી દીધું હતું, આખું ઘર હાવ ધૂળ ધૂળ કરી દીધું હતું। પછી હું ફટાફટ કચરો કાઢવા માંડ્યો ને મશીનની હેઠળ બહુ ભરાઈ ગયો હતો કચરો। પછી જો કેટલો કચરો નીકળે છે, જોઈ શકો છો તમે। આ આંબાલાલ કાકાએ આખી શેરીમાંથી કચરો ભરી દીધો હતો ઘરમાં। જો આખા કાગળિયા, માવાના કાગળિયા ને એવું બધું ઉડીને આવ્યું હતું।
જો કેટલો કચરો નીકળ્યો છે, એટલો કચરો ઢીગલો કર્યો છે, જોઈ શકો છો. નીકળી ધોન કાગળિયા જો તો ખરા એટલો બધો કચરો જાણે તો હા પછી જો હંજવાળી કાઢી લીધી, પછી આપણે પોતા મારવાનું ચાલુ કરી દીધું. બધે રૂમ ધૂળ ધૂળ થઈ ગઈ હતી, ટૂંકો પોતા મારી દઉં. પછી તું 108ની સ્પીડમાં પોતા મારવાનું ચાલુ કરી દીધું આપણે તો જો ફટાફટ. પછી મશીનમાં બહુ ઓલું થઈ ગયું હતું, ધૂળ ચોંટી ગઈ હતી, એટલે મારે મશીન ઉપર પોતું ફેરવવાનું હતું. પછી હું ફટાફટ પોતું ફેરવવા માંડી. પહેલાં હાથ પોતું થઈ જાય, પછી બીજું કામ એ હતું તે ફટાફટ મશીનની હેઠે બધે ઠેકાણ પોતું મારી દીધું. કહું હાલો ને મારા મશીનને ચકાચક કરી દો, રૂમને ચકાચક કરી દો. પછી જો ફટાફટ સાફ કરવા માંડી, ફટાફટ પોતું મારી દઈએ આપણે. પછી તો પોતું મારાઈ ગયું, નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. પછી મારે દાળ ભાત બનાવવા હતા. અહીંયા જો દાળ લઈ લીધી કુકરમાં, પછી નાખી. પછી તો કુકરમાં ગેસમાંથી ચડાવી દીધો. હું કહું હાલો દાળ ભાત બનાવી નાખીએ. પછી ગેસ ચાલુ કરીને મૂકી દીધો કુકર. ત્યાં સુધી આપણે હાલો આપણે દાળ તો મૂકી દીધી છે, હવે બીજું કામ કરી લઈએ. જો પછી વઘારવાનું કામ લઈ લીધું. દાળ સડી ગઈ હતી આપણે મસ્ત મજાની. પછી તો થોડુંક તેલ નાખી દીધું કઢાઈમાં. પછી આપણે બટેકાની વેફર તળવાની હતી, તે બટેકાની વેફર આપણે લઈ લીધી. પછી તો હું તળવાનું તેલ ગરમ કરવા મૂક્યું હતું. પછી આપણે હાલો તળવાનું ચાલુ કરીએ. મોઢામાં આવી ગયું ને પાણી. જો મસ્ત મજાની બટેકાની વેફર આપણે તળવાનું ચાલુ કરી દીધું હતું. જો તળાઈ ગઈ હતી આપણી વેફર, જોઈ શકો છો કેવી મસ્ત મજાની છે. પણ તેલ થોડું ગરમ થઈ ગયું હતું, એટલે જો લાલ લાલ થઈ ગઈ છે. કંઈ વાંધો નહીં, હાલ છે એ તો. પછી તો તેલ મૂકી દીધું કઢાઈમાં, પછી રાઈ લાગી દીધી. પછી તો આપણે દાળનો વઘાર કરવાનો હતો. પછી એમાં આપણે લાગી દીધા ટામેટા. પછી એને થોડોક ચડવા દે. પછી જો આપણે અહીંયા દેશી દાળ છે, દેહમાંથી આવેલી હતી ફોતરીવાળી દાળ, પછી એ લઈ લીધી. પછી તો મરચું ને એવું બધું મસાલા લાગી દીધા આપણે દાળમાં. પછી તો આપણે લઈ લીધી દાળ ને જોઈ શકો છો મસ્ત મજાનો આપણે વઘાર કરી દીધો છે. જો હવે ને મોઢામાં પાણી. પછી તો આપણે એમાં ધાણા નાખવાના હતા, ધાણા ઉડાડી દીધા આપણે દાળમાં. જોઈ લો મસ્ત મજાના ધાણા ઉડાડી દીધા. પછી બ્લોકમાં બનાવી દેજો. પછી આપણે ભાત મૂકવાના હતા, પછી ભાત મૂકી દીધા આપણે. જોયો ભાત લઈ લીધા. પછી તો હું મારો ગેસનો બાટલો પૂરો થવાનો હતો. પછી તું રોવાનું આવતું હતું. હું કરું આપણા ભાત ચડશે કે નહીં કોને ખબર. હવે પણ મૂક્યા હતા, ધીમો ધીમો ગેસ હાલતો હતો. જો ગેસ જો કેવો હળગે છે, ધીમો ધીમો હાવ પૂરો થઈ ગયો હતો ગેસનો બાટલો. હવે હું કરું હું નહીં, ભૂખે લાગી છે. જો પછી પાછો મૂક્યો હતો, જો તોય ધીમો ધીમો જ નીકળતો હતો. પછી મેં તો ગેસનો બાટલો ઊંધો વાળી દીધો. હું કહું ઊંધો વાળું ને તો નીકળે, થોડો ઘણો હોય તો સડી જાય ભાત. પણ જો ચાલુ કર્યું ને પાછું મેં મૂક્યું ચૂલે તો નહીં થયું. જો ઊંધો બાટલો મૂક્યો હતો. પછી કુકર ચાલુ કરવાનો હતો ગેસ. પછી હું તો ચાલુ કરતી હતી. હું કહું થોડો ઘણો નીકળે તો. પછી તો જો થોડો ખળગ્યો હતો. પાછો મેં કુકર મૂકી દીધો હતો ચૂલે, કુકર સડી જાય તો. પછી જો તે ગયું ને થોડો ઘણો નીકળવાનું ચાલુ. પછી હું તો ખુશ થઈ ગઈ, કુકર ચાલુ થયું એટલે. જો ખળગે છે થોડો ઘણો. પાછો ઊંધો કર્યો, પાછો ચાલુ કર્યો. પછી થોડો થોડો નીકળતો હતો. તો આ તો ખાવાનું નહીં બનશે, ભૂખ્યું રહેવું પડશે, દિમાગ ચલાવવું પણ મેં હો. પછી તો હું હાવ ગેસનો બાટલો પૂરો થઈ ગયો. જો મારા ભાત નહીં ચડ્યા, ગેસનો બાટલો પૂરો થઈ ગયો. જોઈ શકો છો તમે, ભાતે નથી ચડ્યા. હવે કંઈ નહીં, બહારથી આપણે મંગાવી લઉં, નાસ્તો બાસ્તો કંઈક મંગાવી લઉં. ગેસનો બાટલો મળશે તો સાંજે કરશું આપણે. હાલો જોઈ લો, હાલો આપણે પછી ઊંધો વાળ્યો હતો, પાછો બીજી ફેરી ઊંધો માર્યો, પણ ત્યારે નહીં મેળ આવ્યો. જોઈ લો પૂરો થઈ ગયો, સમાપ્ત થઈ ગયો. પછી હું નાસ્તો લઈ આવ્યા હતા આપણે, જોઈ શકો છો. અમારા કાર્તિકના પપ્પા ઘૂઘરા ને
રગડા સમોસા લઈ આવ્યા હતા. પછી તો હું આપણે આથી પેટ પૂજા કરી લઈએ. હવે બીજું તો શું કરીએ. પછી તો આપણે જમવા નાસ્તો કરવા બેસી ગયા. બપોર થઈ ગયા હતા એટલે જો પછી હું મારા કાકાને ફોન કર્યો તો, ગેસનો બાટલો હોય તો કહેજો, તમારે ખાલી હોય તો અમને લોકોને દેજો, થોડીક દયા કરી દેજો અમારા ઉપર, એમ કરીને અમારા કાર્તિકના પપ્પા અહીંયા ફોનમાં વાતું કરતા હતા. બપોરે એ આવ્યા હતા, એને કામે જવું તો પણ હું કહું ઘડીક ફોન કરી લો, વાત કરી લો, હું કહેશે ને હું નહીં, સાંજે મળી જાય તો. પણ એ એમ કહેતા સાંજે અહીંયા જમવા વહી આવજો એમ કહેતા હતા. પછી એમ કીધું સાંજે હાલો ને નહીં મળશે તો અમે તમને ફોન કરીને કહેશું એમ કહેતા હતા અમારા કાર્તિકના પપ્પા. પછી વાતું કરી હતી, ઘણી વાતું કરી હતી. જેના જમવામાં આપણે જો કાજુ કરીને શાક ને એવું બહારથી લેતા આવ્યા હતા. જો કાજુ કરીને શાક લેતા આવ્યા હતા આપણે, અથાણું, છાશ, ડુંગળી ને એવું બધું હતું. સાંજે એને તમારો ગેસનો બાટલો એટલે આપણે બહારથી લેતા આવ્યા હતા જમવાનું. જોઈ શકો છો. હાલો આપણે જમી લઈએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો. બાય બાય, ટાટા, ટેક કેર.